અને બધે હું સલાહ આપી શકું એમ છું. આ વાત અમારા ગુણાતીયન સાહેબ 200 વર્ષ પહેલા લખી છે કે દરેકને મનમાં એમ છે કે હું કહું એમ જો આ બધા કરે ને તો આ બધા સુખી થાય એમ છે. પણ ઘરમાં ચારે ચાર આમ જ સમજે છે. પ્રશ્ન એનો છે કે હું કહું એમ આ બધા કરે ને તો બધા સુખી થાય એમ છે, પણ ઘરમાં ચારે ચાર જણા આમ જ સમજે છે. એટલે પ્રશ્ન છે. એમ દરેક વ્યક્તિને એમ છે કે હું બુદ્ધિશાળી છું, હું હોશિયાર છું અને મને બધી જ ખબર પડે છે, મને કોઈએ સલાહ આપવાની જરૂર નથી. ખોટમાં કંપની ચાલતી હોય ને તોય હમરે મને બધી ખબર છે, તું મને સલાહ ના આપીશ. સંબંધો બગડતા હોય તો એમ થાય મને બધી ખબર પડે. વિરાટ કોહલી અને રોહિત શર્મા રમતા હોય અને આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ પડે અને આઉટસ્વિંગ થાય, એમાં વિરાટ કોહલી આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ રમવા માટે જાય, અવે ફ્રોમ ધ બોડી અને કટ લઈને ફર્સ્ટ સ્લીપમાં જઈને પકડાય ને એ ટીવી જોતા જોતા કોમેન્ટ પાસ કરે, બોલ ઓફ સ્ટમ્પ ની આટલે બધે બહાર હતો ત્યાં જઈને રમાય નહીં. જેને જેને તાળી પાડીને એકવાર તો આ સલાહ વિરાટ કોહલીને આપેલી છે. બોલો, ભલે ટીવી જોતા જોતા, રૂબરૂ તો મેળ પડે એવો નથી, પણ આપણે સલાહ ચોક્કસ આપી છે. કારણ કે આપણો સ્વભાવ ને, કાકાએ શું વાત કરી, ગોવિંદ કાકાએ, આપણો સ્વભાવ, હું ખાલી કાકા બોલું તો સમજવાનું કે ખાલી કાકા બોલો એટલે સુરતમાં એક જ વ્યક્તિ એ નામથી ઓળખાય. ગોવિંદ કાકાએ વાત કરી ને કે સ્વભાવ, આપણો સ્વભાવ છે હું બહુ બુદ્ધિશાળી છું, હું ગમે તેને સલાહ આપી શકું. હું વિરાટ કોહલીને પણ આપી શકું અને દિલ્હીમાં પણ કોકને આપી શકું, ગાંધીનગરમાં કોકને આપી શકું, અને કદાચ વ્હાઈટ હાઉસમાંથી ફોન આવે તો હું એને પણ સલાહ આપી શકું. એવું આપણે બધા માનીએ છીએ. આપણે મુદ્દો કયો ચર્ચાય છે? માનવીય સંબંધો. એ ભૂલતા નહીં. માનવીય સંબંધોમાં મોટામાં મોટો પ્રશ્ન આ છે કે પોતાની જાતને અન્ય કરતા વધારે બુદ્ધિશાળી માનવા અને માનીને પાછું એ પ્રમાણે વર્તણૂક રાખવું. એ વ્યક્તિ સાથે એને ઓવરપાવર કરવાનો પ્રયત્ન કરવો એટલે માનવીય સંબંધો બંધાય નહીં, હ્યુમન રિલેશન્સ તમારા ક્રિએટ થાય નહીં. તે સલાહ આપીએ બરોબર છે કે ભાઈ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જતો હતો ને આટલે દૂર રમવા ના જવાય, કટ લઈને પાછળ જતો રહે, વાત સાચી છે. પણ તને ખબર છે 135, 140, 145 કિલોમીટર પર આવરની આ ડિલિવરીઝ પડતી હોય, તારી જિંદગીમાં તે આ પેસ ફેસ નથી કરી, ખબર તને? 90-95 માઇલ પર આવરની બોલ ડિલિવરી પડતી હોય અને 50,000 લોકો બૂમો પાડતા હોય અને આ લેવલનો પેસ ડિલિવરી, એ પેસ બોલરના બોલમાં હાથમાંથી બોલ છૂટે એટલે સેકન્ડના 40માં ભાગના વિરાટ કોહલી કે રોહિત શર્માના બેટ ઉપર આવી જાય. સેકન્ડના 40માં ભાગમાં એને નક્કી કરી નાખવાનું કે મારે આ બોલનું કરવાનું શું છે. એને ડિફેન્ડ કરવો, બેકફૂટ જવું, ફ્રન્ટ ફૂટ થવું, એવોઇડ કરવો, શોટ મારવો, કરવું શું? સેકન્ડના 40માં ભાગમાં. ભૂલ થવાની શક્યતા કેટલી બધી વધી જાય. આપણી જેવું છે, આઉટ થઈ એટલે કે પહેલો બોલ તો ટ્રાયલ જ હોય ને, એવું ધ્યાન ના ચાલે. ઘણા બબે ટ્રાયલ લે, બીજા બોલે તો આઉટ થયો. અમારી સોસાયટીમાં 2 બોલનો નિયમ છે. તારી સોસાયટીમાં પણ મેચમાં ના ચાલે, ખબર છે? ત્યાં તો વન મિસ્ટેક એન્ડ યુ આર ગોન. રીલ એન્ડ રિયલ ઇઝ ડિફરન્ટ. બોલિવૂડ છે ને બધું રીલ ઉપર ચાલતું હોય, બરોબર ટેક બરોબર નથી, બીજી વખત, ત્રીજી વખત. ત્યાં ક્રિકેટના મેદાન ઉપર રિયલ છે, બરોબર નથી આવ્યું ના ચાલે, પતી ગયું પતી ગયું. 50,000 લોકો તમારી સામે આંખ ફાડીને જોતા હોય અને અવાજ કરતા હોય તમારા નામનો, એ વખતે 95 માઇલ પર આવર ડિલિવરી પડતી હોય, તપ્પી પડીને કટ થાય 2 ફૂટ ગમે તે બાજુ. તમને ખબર છે કે લાખો લોકો અત્યારે ટીવી પર જોવે છે ને આજે મારી પાસે ભારત મેચ જીતે એવી અપેક્ષા રાખીને બેઠા છે. એ વખતે ફોકસ રાખવું, એ એકાગ્રતા રાખવી, એ કોન્સન્ટ્રેશન રાખવું કેટલું અઘરું છે. અને આપણે ગંજી અને લેંગો પહેરીને પગ લાંબા કરીને મમરા ખાતા ખાતા રમતા જ નથી આવડતું. લે
એટલે એ જે દોડડાયાપણું છે ને, ચોખ્ખી ગુજરાતી બોલું છું કાકા, છૂટ છે ને બોલવાની, એ જે દોડડાયાપણું છે ને આપણામાં, એટલે માનવીય સંબંધો બંધાતા નથી. ઘણા તો એટલા કોન્ફિડન્સમાં બોલે ને, બોસ આપણે એકવાર મળીએ ને એને જજમેન્ટ લઈ લઈએ, વાહ તું ભગવાન છો, આવું બોલતા હોય છે લોકો. એકવાર આપણે મળીએ ને ઓળખી જઈએ કે આ માણસ કેટલામાં છે, એનું પાણી માપી લો, વાહ. આવા તો ઘણા બધા શબ્દો છે, એમાંથી એક બે હું બોલ્યો. એટલું બધું તું બુદ્ધિશાળી છે, તારું જ નથી માપ તું કાઢી શકતો, તને ખબર છે? એક તો તું ક્યાં છું એ, અને ઇવોલ્વ યોર બેસ્ટ સેલ્ફ, તું કઈ કક્ષાએ પહોંચી શકો છો એનું પાણી તને જ ખબર નથી, બીજાનું શું માપવાનું. એટલે આપણા માનવીય સંબંધો બંધાતા નથી. આ ધ હ્યુમન સાઇડ ઓફ ધ એન્ટરપ્રાઇઝમાં આ વાત લખી છે કે તમે તમારા ઈગોને ઓછો કરી નાખો, અને આમ પણ ઈગો ઓછો થાય એવો છે. ઇવોલ્વ યોર બેસ્ટ સેલ્ફ માટે બહુ જ જરૂરી છે. તમારામાંથી કેટલા વ્યક્તિઓ બેઠેલા એવું માને છે કે તમારાથી બેઠેલી ત્રીજી વ્યક્તિ, અથવા તમે મોલમાં ખરીદી માટે ગયા હો તો તમારી આસપાસ ત્રીજી વ્યક્તિ, કે તમે ક્રિકેટના સ્ટેડિયમમાં બેઠા હો મેચ જોવા માટે, તો તમારામાંથી બેઠેલી ત્રીજી વ્યક્તિ કોક રીતે તમારા કરતા વધારે બુદ્ધિશાળી છે. કેટલા એવું માનો છો? આંગળી ઊંચી કરો તો. આપણે બધા એવું માનીએ, હકીકત છે. હું એમ નથી કહેતો તમારા કરતા બધી રીતે બુદ્ધિશાળી છે. શબ્દો શું છે? આપણા કરતા ત્રીજી વ્યક્તિ, એટલે બીજી ત્રીજી ચોથી વ્યક્તિ, ગમે ત્યાં તમે ઉભા હોય કે બેઠા હોય, એ આપણા કરતા કોક રીતે વધારે બુદ્ધિશાળી છે. હા કે ના? જો બધા આજુબાજુ ત્રીજી વ્યક્તિ સામે જોવા માંડ્યા, હા જોવો ને, વાંધો નહીં, હકીકત જ છે. તમને એમ થાય કે હું ધારો કે ટેક્સટાઇલ બિઝનેસમાં સારું કરું છું, તો ત્રીજી વ્યક્તિ છે સ્ટોક માર્કેટમાં સારું કરતી હોય ને, એને ટેક્સટાઇલનું જ્ઞાન ઓછું છે તો તમને સ્ટોક માર્કેટનું ઓછું છે. આ તો વ્યવહારની વાત છે. એવી રીતે સદગુણોમાં પણ હોય. આપણા કરતા કોઈ ત્રીજી જ વ્યક્તિ આપણા કરતા વધારે પ્રામાણિક હોય, આપણા કરતા આ બાજુ બેઠેલી ત્રીજી વ્યક્તિ વધારે શ્રદ્ધાળુ હોય, એનામાં વધારે ધૈર્ય હોય, એ વધારે ઘા ખમી શકે એવી એનામાં શક્તિ હોય. એટલે વ્યવહારની દ્રષ્ટિએ પણ દર ત્રીજી વ્યક્તિ આપણી કરતા વધારે બુદ્ધિશાળી કોક રીતે છે. ગુણોની દ્રષ્ટિએ પણ દર ત્રીજી વ્યક્તિ આપણી આસપાસ આપણા કરતા વધારે શ્રેષ્ઠ છે કોક રીતે. આ સમજણ કરવી ને એટલે ઈગો ઓછો થાય, અહમ ઓછો થાય. અને કોઈએ માનવું નહીં કે મારા લીધે ઘર ચાલે છે ને મારા લીધે ધંધો ચાલે છે. તમે ઘરેથી સવારે 9 વાગે નીકળો છો ને, એટલે ઘરમાં જે 3, 4, 5 જણા છે બહુ રાજી થાય છે કે હવે 6 વાગ્યા સુધી સાંજે નિરાશ છે. આ તમને મેં બહુ મોટી એક રહસ્યની વાત કરી છે. તમે ઘરેથી નીકળો, પાછળથી ઘરનું બારણું બંધ થાય એટલે કે હા હવે 6 વાગ્યા સુધી નિરાશ. ઘણા 8 વાગ્યા સુધી હોય, 10 વાગ્યા સુધી હોય. આ તો એક આનંદ માટે મેં વાત કરી, દ્રષ્ટાંત આપ્યું, પણ કહેવાનું એ છે કે આપણો સ્વભાવ એવો હોવો જોઈએ કે દરેક વ્યક્તિને, જે પણ વ્યક્તિ આપણને મળે, પછી મેં કીધું એમ આપણા પરિવારજન હોય, મિત્ર મંડળ હોય, એને આનંદ થવો જોઈએ કે આજે એક સારી વાત આની પાસેથી મળી, એક સારા વ્યક્તિને આપણે મળ્યા, મજા આવી ગઈ. તો આપણા માનવીય સંબંધો છે એ વિકસે. અને એટ ધી એન્ડ ઓફ ધ ડે યોર બિગેસ્ટ રિસોર્સ ઇઝ હ્યુમન રિસોર્સ.